શ્રી ગણેશાય નમઃ। આપ નાના વેપારી હો, મોટા વેપારી હો, ધનવાન હો, મિડલ ક્લાસ હો, બધાના ઘરમાં ડાઇનિંગ ટેબલની જરૂર પડે છે। ડાઇનિંગ ટેબલ એટલે કે ભોજન, ભોજન એટલે કે ઈશ્વર, અને ભોજનનો સીધો સંબંધ શારીરિક અને માનસિક પ્રગતિનો છે। તો ભોજન ડાઇનિંગ ટેબલ કયા કલરની હોવી જોઈએ એ આપણે પહેલે નક્કી કરી લઈએ। પિંક, બ્લુ, વ્હાઇટ અને ગોલ્ડન, એમાં બ્લેક અને બ્રાઉન કલર, સિલ્વર કલર હોવો નહીં જોઈએ। બને તો ડાઇનિંગ ટેબલ કાચની અથવા માર્બલની હોવી જોઈએ। ડાઇનિંગ ટેબલ ઘરની ઉત્તર દિશામાં હોવી જોઈએ। ડાઇનિંગ ટેબલ લાવો તો મંગળવારે અથવા શુક્રવારે લાવવું જોઈએ। મંગળ એટલે ગણપતિજી, શુક્ર એટલે લક્ષ્મીજી। ડાઇનિંગ ટેબલની ખુરશીઓ તરફ પણ આવીએ તો એ બને તો લેધરની હોય અને ખુરશીમાં પર બ્લેક અને બ્રાઉન કલર હોવો નહીં જોઈએ। ડાઇનિંગ ટેબલની અંદર 8 ખુરશીઓ નહીં હોવી જોઈએ। પછી આપ 6 કરો, 5 કરો, 9 કરો, અમને કોઈ વાંધો નથી। ડાઇનિંગ ટેબલ જે દિવસે ઘરે લાવો એ દિવસે બ્રાહ્મણને, ગાયને અનિવાર્ય જમવાનું અને દાન આપવું જોઈએ। કારણ કે ભોજન જ આપને મનની શાંતિ, ઊંઘ અને તબિયત જો સારી હશે, જમવાની ટેબલ પર જો આનંદ આવશે તો કામમાં, પોતાની જિંદગીમાં પણ આનંદ આવશે।